અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. બરાબર, આપણે જોડી એની શોધવાની છે, જેમાં અંકો દેખો આપણે આગળ બરાબર ને 1 અને 3 આમાં સમાન છે, તો આવી જોડી શોધવાની છે. આ દાખલા માટે તમારે સૌપ્રથમ શું કરવાની, 0 થી 100 સુધીની સંખ્યાની તમને અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ. તો કઈ છે આપણે ચાલુ કરીએ. જો અવિભાજ્ય સંખ્યા मतलब જેને ભાગી ના શકાય તેવી, શું કરીએ. જો 2 3 5 7 પછી 10 ભાગી શકાય, 11 ને ના ભાગી શકાય, 11 પછી 13 પછી 15 ને ભાગી શકાય, 17 19 23 24 25 ને ભાગી શકાય, 26 ને ભાગી, 27 ને ભાગી, 3 9 27, 28 ને ભાગી શકાય, 29 ને ના ભગાય, 30 ને ભાગી શકાય, 31 ને ના ભગાય, 31 પછી 33 ને ભાગી શકાય, 34 ને ભાગી શકાય, 35 ને 36 ને 37 38 ભાગી શકાય, 39 ને 43 39 40 ને ભાગી શકાય, 41 ને ના ભગાય, 42 43 ને ના ભગાય, 44 45 46 47 ભાગી શકાય ના, 48 49 50 49 7 7 49 25 2 50 51 17 51 52 53 કોના ઘડિયામાં આવે, 53 ને કોઈના ઘડિયામાં ના આવે, 53 54 આવે ઘડિયામાં, કોના ઘડિયામાં આવે 54 બોલો, 6 9 54 55 11 55 57 કોના ઘડિયામાં આવે, 7 ને 5 12, તો 3 ના ઘડિયામાં આવતો હશે ને, આપણે કરીએ તો ખરા. 3 1 3 2 વધ્યા, 7 અને 7 ને ઉધાર્યો, 3 9 27 3 9 27 19 40 57 પણ આવે, 58 59 ના આવે, 60 61 અવિભાજ્ય 61 અવિભાજ્ય 62 63 આવે કોઈના ઘડિયામાં, 64 ના આવે, મતલબ 64 કોઈના ઘડિયામાં આવે, 65 કોઈના ઘડિયામાં આવે, 66 પણ ઘડિયામાં આવે, 67 કોઈના ઘડિયામાં આવે, હા તો લખી દઈએ 67. ચાલો 68 69 એટલે 23 તાલીલા 3 તાલી 9 3 દુ 6 70 71 72 73 74 75 74 આવે, 2 વડે ભાગી શકાય, 75 પણ આવે, 5 વડે ભાગી શકાય, 76 પણ આવે, 77 11 77 78 પણ આવે, 2 વડે ભાગી શકાય, 79 ના આવે. ચાલો 80 81 99 82 83 84 85 આવે, 85 આવે, 84 પાસે ચોકડો 4 છે ને, તો 2 વડે ભાગી શકાય. હા બરાબર ને, 8 નો 5 85, 8 નો 5 તો પાછળ 5 છે તો તેને 5 વડે ભાગી શકાય, 8 8 6 પાછળ 6 6 ગડે 6 છે, બેકી સંખ્યા 2 વડે ભાગી શકાય, 8 અને 7 હવે 8 અને 7 કોઈના ઘડિયામાં આવે, 8 અને 7 કોઈના ઘડિયામાં આવે, પાક્કું કોના આવે, 8 ને 7 કેટલા થાય, 8 ને 7 કેટલા 87 ની વાત કરું છું. 8 ને 7 કેટલા થાય છોકરાઓ, કેટલા થાય 15 થાય, બરાબર ને. તો 15 3 ના ઘડિયામાં આવે, 3 5 15 એટલે 87 ને 3 વડે ભાગી શકાય, એ ફિક્સ થઈ ગયું. 88 11 88 89 9 ને 8 17, તો 17 કોઈના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે ના આવે. ઓકે ચાલો 90 91 આવે કોઈના ઘડિયામાં, પાક્કું ના આવે, કોના ઘડિયામાં આવે, ચાલો 93 કોઈના ઘડિયામાં, 92 તો આવે પાછળ બગડે, 94 બી આવે, 95 બી આવે, 96 આવે, 97 9 97 બકા 1 મિનિટ, 91 છે ને, 91 1 ના ઘડિયામાં આવે છે, કોના ઘડિયામાં આવે છે, એક ના એ નહીં પણ કોઈ એક ઘડિયામાં 91 આવે છે, 110% આવે, કોના ઘડિયામાં આવે છે બોલો. 13 નો ઘડિયા બોલ તો માહી, જોરથી બોલજે, જોરથી બોલ એકદમ. 43 આવ્યો ને, એટલે એને આવે એમાં લેવાય નહીં, તો 93 તો લેવાશે કેમ કે એને કોઈના ઘડિયામાં નહીં આવે.
94 પણ લેવાય, 94 ના લેવાય કેમ કે પાછળ ચોગડે 4 છે, હવે ચોગડે 4 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગી શકાય. 95 પાછળ પાંચડો છે તેને 5 વડે ભાગી શકાય. 96 તેમાં છગડો છે 2 વડે ભાગી શકાય. 97 કોઈના ઘડિયામાં આવે, 9 9 ને 7, 97 કોઈના ઘડિયામાં આવે, ચેક કરો. 97 કોઈના ઘડિયામાં આવે, 9 7 97 કોઈના ઘડિયામાં ના આવે. અવિભાજ્ય સંખ્યા છે. 1 અને 97 ના ઘડિયામાં આવે ખાલી. બે સિવાય આ બે સિવાય કોઈના ઘડિયામાં આવે. અને મેં આટલી બધી અવિભાજ્ય સંખ્યાઓ થઈ આવે. 93 કોઈના ઘડિયામાં આવે તો ચેક કરીએ અત્યારે આપણે. જો 9 ને 3 કેટલા થાય? 12. તો 3 ચોક 12. તો 3 ના ઘડિયામાં આવ્યા ને. ઓકે, 3 ના ઘડિયામાં 12 આવે એટલે 93 ને 3 વડે નિશેષ ભાગી શકાય. મેં ચાવી શીખવાડી ખબર છે ને. ઓકે, તો એનો સમાવેશ થાય નહીં. અવિભાજ્ય સંખ્યામાં આનો સમાવેશ થાય નહીં. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી. ચલો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. આપણે જોડીઓ એની શોધવાની. અત્યારે કેવું હોય 13 અને 31 છે, તો એ બીજી કોઈ જોડી શોધવાની. હવે આપણે જોડીઓ બનાવો. જો 1 અને 3 અહીં પણ આવે છે અને 3 અને 1 અહીં પણ આવે, તો 13 અને 31. એ 13 અને 31. પછી દેખો 1 7 આવે છે, 7 1 તો આવી રહ્યું. 1 7 17 અને 71. પછી દેખો 1 9 91 આવે છે, ના. 2 3 32 આવે, ના. 92 નહીં આવે. 31 13 તો થઈ ગયું. 37 73 આવે છે, આવી રહ્યું. તો 37 અને 73 અને 73. પછી દેખો 43 3 4 નહીં આવે, આ નહીં આવે. 5 3 3 5 નહીં આવે. 95 નહીં આવે. 61 16 મતલબ મોટી મોટી સંખ્યા જશે, બરાબર છે. પછી દેખો અહીં આગળ 73 71 17 37 આવી ઉલટું થાય ને. 37 તો 37 આવે છે, 37 આવી ગયું. તો આપણે કરી દીધું, બરાબર. 79 97 તો આવી રહ્યું. 79 નું ઉલટું થશે 97 તો આવી રહ્યું. 79 અને 97. ઓકે, ચાલો પછી સિમ્પલ આ 89 98 નથી આવતું કેમ કે બેકી સંખ્યા થાય, અવિભાજ્ય ના કહેવાય એને, બરાબર છે. તો સિમ્પલી આપણો આ જવાબ આવે કે 13 અને 31 છે, એવી 17 અને 71 છે, 17 અને 73 છે, 79 અને 97 છે.